અને સમાચારની વાત કરીએ તો પોરબંદર છાયા નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો છે, જેને લઈને પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરાઈ હતી। શહેરના રાણીબાગ 4 રસ્તા ખાતે પોરબંદર જિલ્લા ભાજપના આગેવાનો અને કાર્યકરોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી। ભાજપના આગેવાનો કાર્યકરોએ વંદે માતરમના નારા સાથે ઉજવણી કરી હતી, તેમજ ભાજપ આગેવાનોએ રાજ્ય સરકારનો આભાર માન્યો હતો। ગુજરાતની અંદર 9 નગરપાલિકાઓ છે અને મહાનગરપાલિકામાં ફેરવવા માટેનો નિર્ણય કર્યો છે। એમાં પોરબંદરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। આજથી પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં પરિવર્તિત થઈ રહી છે। એટલા માટે અમે પોરબંદર શહેરની જનતા, ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરો, માનનીય મુખ્યમંત્રીશ્રીનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ કે પોરબંદર નગરપાલિકાને મહાનગરપાલિકામાં પરિવર્તિત કરી। તો પોરબંદર છાયા નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો છે, જેને લઈને પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા ઉજવણી કરાતા કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો। પોરબંદર શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહનું નિધન થતાં કેન્દ્ર સરકાર દ્વારા 7 દિવસ માટે રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી હતી અને તમામ ઉજવણી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હતા, પરંતુ પોરબંદરમાં ભાજપ દ્વારા મહાનગરપાલિકાની જાહેરાતને પગલે ફટાકડા ફોડી જે ઉજવણી કરવામાં આવી તે દુઃખદ ઘટના છે, કારણ કે એક તરફ રાષ્ટ્રીય શોકની જાહેરાત થાય છે તો બીજી તરફ ભાજપ દ્વારા આ રીતે ઉજવણી કરવામાં આવે છે। નગરપાલિકાની મહાનગરપાલિકા થવા જઈ રહી છે એની ઉજવણી આજે ભારતીય જનતા પાર્ટીના મિત્રોએ ફટાકડા ફોડી અને ઉજવણી કરી। આ એક દુઃખ બાબત વાત છે અને ખરેખર રાષ્ટ્રીય શોક છે, તો રાષ્ટ્રીય શોકનો એક બાજુ જાહેરાત પણ કરે છે અને એક બાજુ એનું પાલન નથી કરતા, તો મારું કહેવાનું એ છે કે તો આ ખાલી નાટક જ હતું કે શું?